હેલો ફ્રેન્ડ્સ, ચોકલેટ મિલ્કશેક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા અડધો લીટર જેટલું દૂધ લીધેલું છે. આપણે તેમાં 2 ચમચી સાકર ઉમેરીશું. તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો. 2 ચમચી જેટલું આપણે ચોકલેટ સિરપ ઉમેરીશું અને થોડીક ચોકલેટ ઉમેરીશું. કટ કરીને મેં અહીં જે ચોકલેટ લીધેલી છે તે 2 ચમચી જેટલી હું ઉમેરીશ. હવે આપણે બ્લેન્ડર મારી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. પછી આપણે એક ગ્લાસ લેશું અને તેને ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી લેશું. બરફના ટુકડા ઉમેરીશું અને જે ચોકલેટ મિલ્કશેક બનાવેલું છે ને તે ઉમેરીશું અને ઉપરથી આપણે ડાર્ક ચોકલેટ, વ્હાઈટ ચોકલેટ અને ચોકલેટ સોસ ઉમેરીશું અને તેને સર્વ કરીશું. તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું બાળકોને પ્રિય એવું ચોકલેટ મિલ્કશેક. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસ્ત મજાનું એકદમ સરસ ઠંડુ ઠંડુ પીવાની મજા પડે તેવું ચોકલેટ મિલ્કશેક.